ટાયર પંચર. આ પંચર હવા ઓછી શું ખબર, તો આ ટાયરમાં એર આવી ગયું હતું. હેલ્મેટ લઈ લઈએ પહેલાં તો, ના કારે લઈ જા. હા હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ જો આજે 15મી ઓગસ્ટ અને આપણા રાષ્ટ્ર ધ્વજ, અને આપણે હવે ચા નાસ્તો કરવા જઈએ. પહેલાં ચા નાસ્તો કરીને પછી નીકળીએ અમદાવાદ બાજુ. તો ગાઈસ આપણે આવી ગયા થેપલા અને ચા, તો ફટાફટ ખાઈ નીકળીએ. તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો ને હવે જઈએ આરપીએફમાં પાર્ટી. આવું ને હેલ્મેટ લઈ લઈએ પહેલાં તો, ના કારે લઈ જા. હા પાછું પછી બોલી જવા. આ દિવસ તે દિવસ હેલ્મેટ લઈ ગયો તો, હેલ્મેટ લઈ ગયો તો ને, તો મારા વગર હેલ્મેટ જ આવવું પડ્યું. ચો ઉપડે હેલ્મેટ લગાવી દઈએ ને જતા આવીએ આરપીએફમાં. જો ગાઈસ થેપલા તો ખાધા, એના પછી આરપીએફમાં જઈને સમોસા ના વેફરને લઈને આવ્યા. જો આરપીએફમાં બોલાયા હતા, નાસ્તો બી હતો, પ્રોગ્રામ બી હતો, પ્રોગ્રામ બી જોયો ને હવે જો નાસ્તો લઈને આવ્યા. તો ગાઈસ હવે નીકળતા હતા અમદાવાદ જવા માટે, અને જુઓ ટાયર પંચર. આ પંચર હવા ઓછી શું ખબર, તો એને લઈ જઈએ પહેલાં, પંચર કઢાવીએ ને પછી નીકળીએ અમદાવાદ જવા માટે. જો કોક ને કોક નવું નવું ઊભું થતું જ હોય. જો ગાઈસ બાઇક લાવી દીધું. હવે એમાં હે ને ટાયરમાં એર આવી ગયો, તો ટાયર બદલવું પડશે. જુઓ આ ટાયર રહ્યું ચેન્જ થાય, કારણ કે હવે ટાયરમાં એર આવી ગયો, નવું બદલવું પડશે. જો ગાઈસ આ ટાયરમાં એર આવી ગયું હતું. હા જો હવે એના બદલે આ બદલાયું. તો ગાઈસ આપણું કોમ પટાઈને હવે આવી ગયા હો નાસ્તો કરવા. વડાપાવ જો હે ગાઈસ આવી ગયો ગાંધીનગર. આપણું કામ પટાઈને પછી ખાવા ખાધું, ખાઈને હવે આવી ગયો ગાંધીનગર. અને જો વરસાદ ફૂલ ચાલુ હતો, આમ આવ્યો અડધો કલાક માટે આવ્યો, પણ જોરદાર આવી ગયો. જો પૂરો પલળી ગયો, સારું હતું. પછી રહી ગયો તો આવતા આવતા ઉકાઈ પી ગયો થોડો. તો બસ કપડાં ચેન્જ કરીએ, બરાબર. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.